સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। શિહોરીની શ્રી વાદળી ગૌશાળામાં વાવાઝોડાનો કહેર, શેડના પતરા ઉડતા ગૌમાતાઓ નિરાધાર। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે આવેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન સર્જાયું છે। ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે તો ક્યાંક મકાનો અને શેડના પતરા ઉડી જવાના બનાવો સામે આવ્યા છે। તેવામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલી શ્રી વાદળી ગૌશાળામાં ગૌમાતાઓ માટે બનાવવામાં આવેલ શેડના પતરા વાવાઝોડાને કારણે ઉડી જતા ગૌમાતાઓ નિરાધાર બની ગઈ છે। ગૌશાળાને થયેલા નુકસાનને કારણે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે અને તાત્કાલિક ધોરણે સહાય તથા વળતર આપવા માટે માંગ ઉઠી છે। મળતી માહિતી મુજબ ભારે પવન અને વરસાદના કારણે તાલુકાના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ઘરો અને પશુઓ માટે બનાવેલા શેડના પતરા ઉડી જતા લોકો અને પશુપાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ મામલે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી દ્વારા તમામ ગ્રામ પંચાયતના સરપંચો અને તલાટી મંત્રીઓને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે કે ગામોમાં થયેલા નુકસાનનો ઝડપી સર્વે હાથ ધરી તાત્કાલિક રિપોર્ટ કચેરીમાં રજૂ કરવામાં આવે। સાથે જાહેર રસ્તાઓ પર પડેલા વૃક્ષો અને કચરાનો નિકાલ કરી માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા પણ આદેશ આપવામાં આવ્યા છે। હવે ખેડૂતો, પશુપાલકો તેમજ ગૌશાળાઓને થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરી તંત્ર દ્વારા ઝડપથી વળતર આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે।